ગુડ આફ્ટરનૂન એવરીબડી. મારું નામ સંગીતા ચૌધરી, કે કદમ કન્યા વિદ્યાલયમાં હું ટીચર તરીકે ફરજ બજાવું છું. અને લાસ્ટ સેશનની અંદર આપણે વોઇસ વિશે શીખ્યા હતા. તો એ અલગ અલગ પ્રકારના વોઇસ છે. ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ તો વોઇસ બે પ્રકારના છે, એક્ટિવ એઝ વેલ એઝ પેસિવ. એક્ટિવ એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર સબ્જેક્ટ કરતાં એ મુખ્ય સ્થાને હોય છે, જ્યારે પેસિવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એની અંદર કરતાં એ મુખ્ય સ્થાને હોતું નથી, એ પેસિવમાં હોય છે. એટલે આપણે ઘણા બધા આપણે 3 કાર્ડ જોયા હતા. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયું હતું અને ત્યારબાદ આપણે પાસ્ટ ટેન્સ પણ જોયા હતા. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે સમજ્યા, વોઇસની અંદર 3 વસ્તુ અગત્યની છે. તમને સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને કર્મ એટલે ઓબ્જેક્ટ. એટલે આ 3 વસ્તુ તમને શોધતા આવડવી જોઈએ. જો 3 વસ્તુ તમે શોધી શકો તો વોઇસ ઇઝ વેરી ઇઝી ફોર એવરીવન. તો આપણે ખાસ ધ્યાન એ આપવું જોઈએ ફર્સ્ટ કે આપણે આ જે વાક્ય જે આપ્યું છે એ વોઇસની જે વાક્ય છે એ કયા વોઇસમાં છે, એક્ટિવ નેરેશનમાં છે કે પેસિવ નેરેશનમાં છે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું, કાર્ડનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, પાસ્ટ ટેન્સમાં છે કે ફ્યુચર ટેન્સમાં છે. અને આપણે ઘણા બધા ફેરફારો લાસ્ટ સેશનમાં જોયા હતા તે રીતે. તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે જ્યારે આપણે નેરેશન ફેરવીએ છીએ તે તારે, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે તે વખતે આપણે જો કરતા આઈ હોય તો બાય મીનો ઉપયોગ કરીએ છીએ, વી હોય તો બાય અસનો ઉપયોગ કરીએ છીએ, યુ હોય તો બાય યુનો, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ધે હોય તો બાય ધેમ, ઈટ હોય તો બાય ઈટનો ઉપયોગ આપણે કરીએ છીએ. જ્યારે હુંથી પ્રશ્ન હોય તો આપણે બાય હોમનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી વસ્તુ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું તો આપણે પહેલાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ એટલે પહેલે કર્મ આવે છે. કર્મને આધારે ઇઝ, એમ, આર એક વચનનું વાક્ય છે તો ઇઝ આવશે, આઈ હોય કરતા તો એમ આવશે, વી યુ દે હોય તો આરનો ઉપયોગ થશે. અને ત્યારબાદ ત્રીજું રૂપ એને કહેવાય છે ભૂતકૃદનનું રૂપનો ઉપયોગ થાય છે. અને ભૂતકૃદનના રૂપ પછી તરત જ બાયનો ઉપયોગ થાય છે. અને જે કરતા હોય, ધારો કે કોઈ વ્યક્તિનું નામ હોય તો એનું નામ જ લખવામાં આવે છે. પરંતુ જો સર્વનામ હોય, પ્રોનાઉન હોય કોઈ પણ, આઈ હોય તો બાય મી, એ તમને જે ચેન્જીસ મેં લખાવ્યા હતા એના આધારે તમારે એ ફેરફાર કરવાના છે. એ જ રીતે ભૂતકાળનું પણ આપણે શીખી ગયા કે કર્મને આધારે વોઝ કે વેર, આઈ, વી, યુ, ધે હોય તો વી યુ ધે હોય તો વેરનો ઉપયોગ કરવાનો છે, જ્યારે આઈ, હી, સી, ઈટ હોય તો વોઝનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં લેવી. અને ત્યાર પછી જ વોઝ વેરનો ઉપયોગ કરી ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે, પછી બાય અને કરતા. બરાબર? એટલે આટલી વસ્તુ આપણે લાસ્ટ સેશનમાં શીખ્યા હતા. હવે આજે આપણે ફ્યુચર ટેન્સ આપણે શીખીશું. ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. એમાં 2 જ શબ્દ ઇન્ડિકેટ થાય છે, વિલ અને શેલ. આ વસ્તુ તમે જુઓ. હવે ફર્સ્ટ આપણે શીખતી વખતે એ હું બોલીને શીખાડું એના કરતાં વિવિધ ઉદાહરણો દ્વારા જો તમે શીખશો તો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ઓલ. બહુ જ સરળ પડશે તમને, કારણ કે ઉદાહરણોથી જ તમે એ શીખી શકશો કે કઈ રીતે એક્ટિવ વોઇસને પેસિવ નેરેશનમાં ફેરવવું. બીજું, આપણે ગુજરાતીમાં ગઈકાલે શીખ્યા હતા તે રીતે કે એક્ટિવ એટલે કર્તરી પ્રયોગ વાળું વાક્ય કહેવાય અને પેસિવ એટલે કર્મણી પ્રયોગવાળું વાક્ય કહી શકાય. હવે ફર્સ્ટ સેન્ટેન્સ છે, ફાર્મર્સ વિલ ગ્રો ક્રોપ્સ. આ વાક્ય છે. ક્રિયાનો જે કરનાર હોય એ કરતા એને સબ્જેક્ટ કહેવાય છે. 3 વસ્તુ શોધવાનું છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે ક્રિયાનો કરનાર છે, ખેડૂતો પાક ઉગાડે છે. ઉગાડનાર વ્યક્તિઓ કોણ છે અહીંયા? ખેડૂતો. એટલે ફાર્મર્સ એ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? કર્તા. એટલે ક્રિયાનો જે કરનાર છે એ કોણ છે? ફાર્મર્સ છે. બરાબર? હવે એ કઈ ક્રિયા કરે છે? ઉગાડવાની ક્રિયા કરે છે. અહીંયા વિલનો ઉપયોગ છે. વિલ અને શેલનો ઉપયોગ થાય
એટલે એ શું દર્શાવે છે કે ભવિષ્યકાળમાં, અત્યારે નહીં પણ ઉગાડવામાં આવશે, એ ભવિષ્યકાળ દર્શાવતું વાક્ય છે. એટલે વિલ ગ્રો આ ક્રિયાપદ છે. કેવું ક્રિયાપદ છે? ભવિષ્યકાળવાળું ક્રિયાપદ. એટલે આને કહેવાય વર્બ. હવે એ લોકો ફાર્મર્સ ઉગાડે છે, પણ શું ઉગાડે છે? એટલે વાક્યની અંદર તમને ગઈકાલે સમજાવ્યું હતું તે રીતે કે કર્મ કઈ રીતે મળે છે, તો વાક્યમાં શું પ્રશ્ન પૂછો એ જે જવાબ મળે તે કર્મ. બરાબર. ધારો કે આઈ એટ એ ચોકલેટ, તો મેં શું ખાધું? ચોકલેટ. એટલે અહીંયા અ ચોકલેટ એ કર્મ છે. એ જ રીતે અહીંયા ક્રોપ્સ એ શું છે? કર્મ છે. એટલે આ ઓબ્જેક્ટ કહેવાશે. ઓબ્જેક્ટ એટલે કર્મ. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે એક્ટિવ વોઇસની અંદર છે, આપણે એને પેસિવ નેરેશનમાં ફેરવીએ છીએ. એટલે હવે પહેલે આવશે કર્મ એટલે ક્રોપ્સ. હવે ભવિષ્યકાળમાં જે રીતે તમે વર્તમાનકાળમાં ઇઝ એમ આર, ભૂતકાળમાં વોઝ વેરનો ઉપયોગ કરો છો, પરંતુ ભવિષ્યકાળમાં અહીંયા શબ્દ આપવામાં જ આવ્યા હશે વિલ કે સેલ, તો એનો જ ઉપયોગ કરવાનો હોય છે. એ ખાસ ધ્યાનમાં લેવું. અહીંયા વિલ છે એટલે વિલ, પણ આ ખ્યાલ રાખવાનું કે વિલ અને સેલ પછી ગઈકાલે તમને લખાવ્યું હતું તે રીતે કર્મ પછી શું આવે છે? વિલ કે શેલ જે હોય તે. એના પછી આવે છે બી, અને ત્યાર પછી જે પણ ભૂતકૃદનનું રૂપ છે તે આવે, પછી બાય અને પછી કરતા. બરાબર. એટલે આ રૂપ, આટલી વસ્તુ આ ફ્યુચર ટેન્સમાં યાદ રાખવી પડે. એટલે વિલ, હવે વિલ પછી શું આવશે? બીનો ઉપયોગ. હવે આ જે ક્રિયાપદ જે તમને આપ્યું છે એ મૂળ ક્રિયાપદ હશે. વિલ સેલની સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. આપણે શું કરવાનું છે? એનું ભૂતકૃદંત, ખાસ કરીને વોઇસમાં ફરી કહેવું છું કે ક્રિયાપદના અલગ અલગ રૂપો છે. એનું ભૂતકાળનું રૂપ અને એનું ત્રીજું રૂપ એટલે ભૂતકૃદનનું રૂપ, એ ખાસ તમારે જરૂરી છે વાંચન કરવાનું. બરાબર. એટલે અહીંયા ગ્રો છે. ગ્રોનું ભૂતકાળ ગ્રુ થાય, GREW. મૂળ ક્રિયાપદ છે ગ્રો, અને એનું ત્રીજું રૂપ શું થઈ જાય? ગ્રોન. બરાબર. એટલે અહીંયા શું આવશે? ગ્રોનું ગ્રોન. બરાબર. એટલે આપણે આ ત્રીજું રૂપ લખી દઉં. ત્રીજા રૂપ પછી તરત જ શું આવશે? બાય. હવે અહીંયા કોઈ પણ સર્વનામ છે, કોણ ઉગાડે છે? ફાર્મર્સ ઉગાડે છે. એટલે આ કોણ ઉગાડે છે? ફાર્મર્સ. એટલે અહીંયા શું આવશે? બાય ફાર્મર્સ. સમય સૂચક કે સ્થળ સૂચક શબ્દ જ્યાં હોય ત્યાં જ રહેશે, એને કશું બદલાવ કરાશે નહીં. ફક્ત વોઇસની અંદર સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એક્ટિવમાં, અને પેસિવની અંદર ફેરવો તારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, વર્બ, સબ્જેક્ટ આવે છે. બરાબર. અહીંયા તમને કીધું તે રીતે બાય ફાર્મર્સ આપેલું જ છે. અહીંયા જો આઈ હોત તો જ આપણે બાય મી લેતે, કોઈનું નામ હોત તો એ લેતે, પણ અહીંયા આપ્યું જ છે કરતા કોણ છે? ફાર્મર્સ. બરાબર. એટલે આ રીતે એક્ટિવમાંથી પેસિવમાં ભવિષ્યકાળમાં આપણે ફેરવી શકાશે. બીજું વાક્ય જોઈએ. નેહા વિલ રાઇટ અ બુક. નેહા વિલ રાઇટ અ બુક. નેહા એક પુસ્તક લખશે. કોણ લખે છે? નેહા. એટલે આ કરતા છે, નેહા લખશે. હવે એ કઈ ક્રિયા કરે છે? લખવાની. એટલે એ લખશે, ભવિષ્યકાળવાળું ક્રિયાપદ છે, એટલે મૂળ ક્રિયાપદ છે રાઇટ. શું લખશે? અ બુક. શું પ્રશ્ન પૂછ્યો? જે જવાબ મળ્યો તે કર્મ. એટલે હવે આપણે એક્ટિવમાંથી પેસિવ નેરેશન ફેરવતા શું લેશું? પહેલા કર્મ. અ બુક. બરાબર. એટલે અ બુક, અહીંયા વિલનો ઉપયોગ છે એટલે આપણે વિલ જ લેશું. સાદો વર્તમાનકાળ અને ભૂતકાળ કરતાં આ બહુ સરળ છે. સાદા વર્તમાનકાળમાં તમે કર્મને આધારે ઇઝ એમ આર બદલવાનું હોય છે, પેલા ભૂતકાળની અંદર વોઝ કે વેર બદલવાનો હોય છે, પણ અહીંયા શું છે કે વિલ સેલનો ઉપયોગ જે થયો હોય તેનો જ ઉપયોગ કરવાનો હોય. એટલે અ બુક વિલ, પછી શું આવશે? બી. હવે રાઇટનું ભૂતકાળ શું થાય? રોટ. ત્રીજું રૂપ શું થઈ જાય? રિટન. એટલે શું આવશે? રિટન. એનું ભૂતકૃદનનું જે પણ ક્રિયાપદ છે વોઇસની અંદર એના ત્રીજા રૂપો એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અથવા ભૂતકૃદનનો ઉપયોગ કરવાનો હોય છે.
એટલે ભૂતકૃદંતનો ઉપયોગ કર્યો, તરત જ બાય. હવે અહીંયા કરતા કોણ છે? નેહા. એટલે શું આવશે? નેહા. બરાબર. એટલે અ બુક વિલ બી રિટન બાય નેહા. પડી સમજણ? એટલે આ રીતે તમારે એ સમજવાનું છે. હવે ત્રીજું વાક્ય જોઈએ. દે વિલ પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમશે. કોણ રમશે? તેઓ. એટલે દે એ કરતા છે. કઈ ક્રિયા કરશે? રમવાની ક્રિયા કરશે. એટલે વિલ પ્લે એ ક્રિયાપદ છે ભવિષ્યકાળવાળું. શું રમશે? તો ક્રિકેટ રમશે. બરાબર. એટલે આ ક્રિકેટ એ કર્મ છે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા પહેલે કર્મ આવે. એટલે પહેલે આપણે શું લીધું? કર્મ. હવે વિલ છે એટલે વિલનો ઉપયોગ. પછી બી પ્લેનું ત્રીજું રૂપ શું થયું છે? પ્લેડ. હવે બાયનો ઉપયોગ કર્યો દ્વારા. દે છે એટલે જે રીતે આપણે સમજ્યા, આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ. અહીંયા શું છે? સર્વનામ દે છે. એટલે શું આવશે? બાય ધેમ. બરાબર. એટલે આ રીતે ક્રિકેટ વિલ બી પ્લેડ બાય ધેમ. અહીંયા એમ્ફેસાઇઝ, અહીંયા ભાર, એક્ટિવ વોઇસની અંદર ભાર કર્તા પર મૂકવામાં આવે છે, જ્યારે પેસિવ વોઇસની અંદર ભાર કર્મ પર મૂકવામાં આવે છે. એટલે જ એને કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ કહેવામાં આવે છે. સમજા પડી તમને? એટલે આ રીતે 3 કાર્ડ આપણે શીખી ગયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ભૂતકાળ શીખ્યા અને આજે આપણે ભવિષ્યકાળ આ શીખ્યા છે. તો આની અંદર તમને સમજણ પડી ગઈ હશે. અને કોઈ પણ જો ક્વેરી હોય, કોઈ પણ વસ્તુ આ લાસ્ટ સેશનનું કે આ સેશનમાં ન સમજાયું હોય તો આ જે અમારું ડીઓ તાપી જે છે એ યુટ્યુબ ચેનલ ઉપર તમે એ કોમેન્ટમાં તમે લખી શકો છો. તમારી કોઈ પણ તમને કંઈ પણ ડિફિકલ્ટી હોય, કોઈ પણ પઝલ હોય તો અમે સોલ્વ કરવા માટે હંમેશા તૈયાર રહીશું. ત્યારબાદ હવે આપણે થોડુંક હું તમને ચકાસી લઉં. તો આ હોમવર્ક જોઈ લઈએ. બરાબર. એટલે આ હોમવર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ તમને હોમવર્ક આપવામાં આવે છે અને એ હોમવર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ મેં બધા 3 કાર્ડ સાથે આપ્યા છે. બરાબર. ચેન્જ ધ વોઇસ ટોપિક એટલા માટે આપ્યું છે કે આ બધા કાર્ડ સાથે આવી જાય. ધ સ્ટુડન્ટ્સ પ્લે ટેનિસ. વી બ્રોટ અ ટેલિવિઝન. He gave a bicycle on my birthday. The washerman washes clothes. I will visit Kashmir. અને નેહા sang a nice song. આ 6 જ વાક્ય આજે ફર્સ્ટ તમને પ્રેક્ટિસ માટે આપીએ છીએ. એ 6 વાક્ય તમે ટ્રાય કરજો કે તમે કરી શકો છો કે નહીં. અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે એ આપણે સોલ્વ કરીશું. એટલે આ વાક્ય તમારે સોલ્વ કરીને તમારું હોમવર્ક ટાસ્ક કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. એટલે આ કમ્પ્લીટ કરી દેજો. થેન્ક યુ ફોર ધીસ સેશન. થેન્ક યુ સો મચ.